નમો હરિયંતાણમ, નમો સીતાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયણમ, નમો લોય સૌ સાવણમ, એસો પંચ નમુકારો સૌ પાવપણાસણો, મંગલાનમ જ સૌ વેસીમ પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે ફાગણ વદ આઠમનો આજનો મંગલ દિવસ. પ્રથમ તીર્થંકર આદિનાથ પરમાત્માના 2 કલ્યાણકોથી પવિત્ર બનેલો આજનો શુભ દિવસ. આજના પ્રવચનનો વિષય રહેશે આદિનાથ પરમાત્માની આસપાસ. આદિનાથ પરમાત્માની એક ભવ્ય જિંદગીને આપણે જાણવી છે. પ્રથમ તીર્થંકર, પ્રથમ નરેશ્વર, પ્રથમ યતિ, પ્રથમ રાજા, આ યુગાદિના આદ્ય રાજા. આજે આખું વિશ્વ જે આપણને જોવા માટે મળે છે, આ વિશ્વની અંદરમાં જે પણ કાંઈ કલા, જે પણ કાંઈ રાજ્યનીતિ, ધર્મનીતિ, વ્યવસ્થા નીતિ, અર્થનીતિ, સમાજ નીતિ, આ બધું જે જોવા માટે મળે છે એ આદિનાથ પરમાત્માની કૃપા છે. કારણ કે આદિનાથ પરમાત્માનો જ્યારે જન્મ થયો ત્યારે આ ધરતી ઉપર કોઈ પણ જાતનો વ્યવહાર હતો નહીં, કોઈ પણ જાતનો. આજે ડિક્શનરીની અંદરમાં જે હજારો શબ્દ જે જોવા માટે મળે છે ને વ્યવહારના, જેમ કે સ્કૂલ, ટ્યુશન, ક્લાસીસ, હોમવર્ક, એક્ઝામ, બિઝનેસ, બેંક, લોન, પછી વાહન, પછી પેટ્રોલ, ડીઝલ, યુદ્ધ, મિસાઇલ, અણુબોમ્બ, ડ્રોન, હોટલ, થિયેટર, ટીવી, મૂવી, મોબાઈલ, કોમ્પ્યુટર, નેટવર્ક ઇત્યાદિ જેટલા પણ શબ્દો આપણે બોલવા માંડો. આ તો હું તમને થોડા ઘણા મેં શબ્દો બતાવ્યા. પછી લગ્ન હોય તો એ લગ્ન સંબંધી શબ્દો, બિઝનેસ હોય તો બિઝનેસને લગતા જેટલા પણ શબ્દો છે, સ્કૂલ હોય તો સ્કૂલને લગતા જેટલા પણ શબ્દો, યુનિફોર્મ ગણો, સ્કૂલ બસ ગણો, સ્કૂલ વેન ગણો, આ બધી જેટલી પણ બાબતો છે, સ્કૂલને લગતી બાબતો, બેંકને લગતી બાબતો, ભોજનને લગતી બાબતો. અરે કિચન નહોતું, ગેસ નહોતો, સગડી નથી, કોઈ તવા નહોતા, કોઈ તપેલી નથી, કોઈ વાડકી નથી, કોઈ થારું નહોતું, કશું જ નહીં. કપડાની દુકાન નથી એટલે કપડાં સીવડાવવાની વાત નથી, દરજી નહોતો, સિલાઈ નથી, કપડાની મેચિંગ અને ફેશન નથી. તો શું હતું આ ધરતી ઉપર? માત્ર 10 કલ્પવૃક્ષ. આ કલ્પવૃક્ષ એવા હતા કે એની પાસેથી માનવીએ પોતાની ડિમાન્ડ રજૂ કરી દેવાની, તરત જ કલ્પવૃક્ષ એ તમને ચીજ સપ્લાય કરી આપે. તમે તો મારે ભોજન કરવું છે એટલે તમારા હાથની અંદરમાં સરસ મજાનું ભોજન આવી જાય, તમારી ડિમાન્ડ. પછી તમે એમ કહો કે મારે વસ્ત્ર પહેરવા માટે જોઈએ છે તો વસ્ત્ર પણ મળી જાય. તમે કહો મારે ઘર જોઈએ છે. હવે ઘર બાબતની અંદરમાં ખાલી જોવા જઈએ ને, આજે બિલ્ડર લાઈનની અંદરમાં ઘર બાબતમાં કેટલા બધા શબ્દો આવે. મજૂર, પાયો ખોદવાનો, એના માટે સિમેન્ટ જોઈએ, એના માટે વળી પછી મશીન જોઈએ, રેતી જોઈએ, કપચી જોઈએ, સરિયા જોઈએ, મકાન બનાવવા માટેની જેટલી પણ પિલ્લર ઊભા કરવાના, જેટલા પણ એના બીમ બનાવવાના, જેટલી પણ એ ડિઝાઇન બનાવવાની, ઓહો કેટલી બધી બાબતો છે એક મકાન બાબતની, એક બિલ્ડિંગ લાઈનના શબ્દો. એવી રીતે લોખંડ બજાર, હીરા બજાર, કાપડ બજાર, ડાયમંડ બજાર. આજે જે નવું નીકળ્યું છે એઆઈ, જો અત્યારે ધૂમ ચાલે છે એઆઈની, જ્યાં પૂછો ને ત્યાં એઆઈની જ બોલબાલા ચાલે છે. આવતીકાલે બધી જ બાબતોનું સંચાલન એઆઈ કરવાનો છે. માણસ ખૂણાની અંદરમાં ચાલ્યો જવાનો અને સમગ્ર વિશ્વનું સંચાલન કરશે એઆઈ. પણ એ જમાનાની અંદરમાં આવું કશું જ હતું નહીં જ્યારે આદિનાથ પરમાત્માનો જન્મ થયો. આજે પરમાત્માનું જન્મ કલ્યાણક અને પરમ પવિત્ર કલ્યાણક છે દીક્ષા કલ્યાણક. સાથે સાથે વર્ષી તપના પણ આજે શુભ મંડાણ થવાના. એટલો પરમ પવિત્ર આજનો દિવસ છે. આખો ફાગણ મહિનો આદિનાથ દાદાના નામે બુક છે. ફાગણ સુદ આઠમ, આદિનાથ પરમાત્મા જ્યારે જ્યારે પણ ઘેટીના પાકથી યાત્રા કરતા હતા ત્યારે એ દિવસ હતો ફાગણ સુદ આઠમનો. પહેલી વખત જ્યારે પ્રભુએ યાત્રા કરી શત્રુંજય તીર્થાધિરાજની ત્યારે ફાગણ સુદ આઠમનો દિવસ હતો. ફાગણ સુદ તેરસ હમણાં જ ગઈ ને આપણે ઉજવી, સરસ મજાની ભાવયાત્રા કરી. હજારો લાખો માણસો ત્યાં જઈને યાત્રા કરીને આવ્યા. એ પણ આદિનાથ પરમાત્માની સાથે સંબંધિત છે. આજે ફાગણ વદ આઠમ એ પણ આદિનાથ પરમાત્માનું જન્મ કલ્યાણક અને દીક્ષા કલ્યાણક. આ દિવસે પરમાત્માએ જન્મ ધારણ કર્યો. એક કલ્પના કરો, આદિનાથ પરમાત્માનો જન્મ થયો જ ન હોત અને માનો આ 10 કલ્પવૃક્ષ
દુનિયામાંથી અદૃશ્ય થવાના હતા. યુગલિકોનો સમય હોય ત્યાં સુધી જ આ કલ્પવૃક્ષો હોય. યુગલિકોનો સમય પૂરો થાય એટલે કલ્પવૃક્ષો અદૃશ્ય થઈ જાય. હવે આજની તારીખની અંદરમાં કોઈ એવા ઝાડ નથી કે આપણે ખાવાનું માગીએ એટલે ભોજન મળી જાય, આપણે વસ્ત્ર માગો એટલે કપડાં મળી જાય, આપણે ઘર માગો જેવી ડિઝાઇનનું માગો, જેવું માગો એવું ઘર મળી જાય. અને કલ્પના કરો કે આજના સમયમાં કલ્પવૃક્ષ અગર હાજર હોત કલ્પવૃક્ષ હાજર, તો આ માનવોની જે ઈચ્છા, માનવોની મહત્વકાંક્ષા, માણસોની જે સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા, લોભ સંજ્ઞા કેટલી માજા મૂકત. મફતમાં ઘર મળવાનું હોય તેને માગ્યા જ કરત. આટલા એકરનું ઘર આપો, આટલું ગ્રાઉન્ડ જોઈએ, વળી પાછું ફલાણી જગ્યામાં ફાર્મ હાઉસ જોઈએ, પછી ફલાણી જગ્યામાં આવી વસ્તુ જોઈએ. કોઈ ડિમાન્ડનો અંત જ ના આવે. અને પ્રભુ જન્મ્યા ત્યારે યુગલિકોનો કાળ ચાલુ હતો. પહેલો આરો, બીજો આરો અને ત્રીજો આરો પણ ચાલુ રહેલો હતો. ત્રીજા આરાના અંતના આસપાસની અંદરમાં પ્રભુનો જન્મ થાય. 18 કોટી સાગરોપમથી આ ધરતી ઉપર અંધકાર ચાલી આવતો હતો. કોઈ ધર્મ વ્યવસ્થા નહીં, કોઈ સમાજ વ્યવસ્થા નહીં, કોઈ નીતિ નિયમ વ્યવસ્થા નહીં. કારણ કે નીતિ નિયમની જરૂર જ નથી. યુગલિકો એટલા બધા ભોરા, એટલા બધા સમજનાર, એટલા બધા સ્વભાવથી સરળ અને સ્વભાવથી સીધા હતા કે એમને કોઈ કાયદાની જરૂર ન પડે, એમને કોઈ પોલીસની જરૂર ન પડે, એમને કોઈ જેલની જરૂર ન પડે, એમને કોઈ વકીલની જરૂર ન પડે, એમને કોઈ કોર્ટ કચેરીની જરૂર ન પડે, એમને કોઈ ઝઘડા પગડા થાય નહીં. હવે એક ઝઘડાના કારણે કેટલી બધી બાબતો આવી. કાયદા બનાવવા પડે, એને ભણનારા વકીલ આવ્યા, એને ભણાવનારી કોલેજો આવી, એના માટેની પરીક્ષાઓ આવી, એના માટેના કેટલી બધા સાધનો જોઈએ, એના માટે સ્કૂલમાં જવાનું, યુનિફોર્મ લાવવાનું, સ્કૂલ બસ લાવવાની. ઓહો, એક ચીજ લાવો એટલે એની સાથે ઢગલાબંધ ચીજો આવી જાય છે. એક ભોજનની વાત આવી, ગેસ, ચૂલા, ઓવન, પછી સગડી, પછી એના ઉપરના તવા, એના માટેની સાધન સામગ્રી, એના માટેના સાધન સરંજામો. એક ચીજ ખાલી પકડો, એની સાથે કેટલી બધી બાબતો પકડી જાય છે. જ્યારે કેવો એ સમય હતો યુગલિકોનો, કેવી નિરાશ, કેવી નવરાશ, કેવી શાંતિ, કેવો ઉપશમ ભાવ, કોઈ ઝઘડા નહીં. માણસો સંતોષી હતા. દર 3 દિવસે ભૂખ લાગે, 3 દિવસે. ક્યારેક ક્યારેક ધીરે ધીરે પસાર થાય એટલે 2 દિવસે ભૂખ લાગે, પછી 1.5 દિવસે ભૂખ લાગે. અને ભૂખ લાગ્યામાં કેટલી ઈચ્છા થાય, એક બોર જેટલું, સફરજન જેટલું, આમળા જેટલું ભોજન ખાઈ લે એટલે 3 દિવસ કે 2 દિવસ પછી ભૂખ લાગે. કેવો સંતોષનો યુગ હતો. કલ્પવૃક્ષ આપવા માટે તૈયાર હતા ત્યારે માગવાવાળા ઓછા હતા. એ લોકોને જરૂર જ નથી પડતી. 2 પતિ પત્ની તરીકે, 2 ભાઈ બહેન તરીકે જન્મે, એ જ મોટા થાય એટલે પતિ પત્ની બને. એ લોકો વળી પાછું એક ટ્વિન્સ બાળકને જન્મ આપે, છોકરો અને છોકરીને, અને એ લોકોનું સહજ રીતે મૃત્યુ થઈ જાય. છોકરાઓનો સહજ જન્મ થાય એટલે મેટર્નિટી હોમની જરૂર નહીં, ડોક્ટરોની જરૂર નહીં, કોઈ સૂતક બૂતક લાગે નહીં. પછી મોત સહજ રીતે થતા હતા એટલે કોઈ ડોક્ટર નહીં, ઓપરેશન નહીં. આજે જુઓ રોગના જે પ્રકારો ફૂટી નીકળ્યા છે, કેવા કેવા રોગ નીકળ્યા છે ને એના કેવા કેવા ડોક્ટરો નીકળ્યા છે. દિવસ ઉઠીને રોજ એક નવા રોગનું નામ સાંભળવા માટે મળે છે. કેટલી પાર વગરની. અને ડોક્ટરોને બનવા માટેની વળી પાછી એની વ્યવસ્થા, એનું ડોનેશન, એની કોલેજની અંદરમાં જવાનું, એ પછી ડોક્ટરોનો અભ્યાસ કરવાનો, વળી પાછું માસ્ટર્સ બનવું હોય તો વળી પાછા બીજા વર્ષો કાઢવાના, અને લાખો રૂપિયા, કરોડ રૂપિયા જે ખર્ચ્યા હોય એ વળી પાછા બધા જ ડોક્ટર બનીને વસૂલ કરવાના. કેટલો એક અંધકાર ભર્યો વ્યવહાર ચાલે છે. આદિનાથ પરમાત્મા જન્મ્યા ત્યારે આવું કશું જ હતું નહીં. યુગલિકોના સમયની અંદરમાં એકદમ માણસને શાંતિ હતી. સ્વભાવથી ભોરા, સરળ, સીધા, સાદા, સજ્જન અને એકદમ સ્પષ્ટ વ્યવહાર. એ જ ભાઈ બહેન જન્મે, મોટા થાય એટલે પતિ પત્ની બને, એક ટ્વિન્સ બાળકનો જન્મ થઈ જાય એટલે વળી પાછા ભાઈ બહેનની જેમ રહેવાનું, અને સરસ મજાનો વ્યવહાર ચાલતો હતો. આજે ખાલી લગ્ન નામનો શબ્દ આવે ને એટલે લગ્ન સાથે કેટલી બધી તૈયારીઓ આવે છે. ખરીદી, પછી એના માટેના એન્ગેજમેન્ટ, મહેમાનોની યાદી, હવે લગ્ન ક્યાં કરવાના, રિસોર્ટ, એમાં વળી પાછું ભોજન, એમાં વળી પાછી જાત જાતની રેસીપી અને જાત જાતના કોન્ટ્રાક્ટ્સ, કેટલી બધી બાબતો આવે છે. મહેમાનો આવે તો ભેટ શું આપવાની, છોકરી છોકરાને કેટલી વસ્તુઓ આપવાની, છોકરી હોય તો દહેજમાં કેટલું આપવાનું, વળી પાછું એનું મામેરું અને વળી સીમંત ભરવાનું. ઓહોહો, આમ લાગે કે એક એક વસ્તુની પાછળ હજારો વસ્તુઓ જોડાયેલી છે. અને યુગલિકોના સમયની અંદરમાં શાંતિ લાગે છે ને આપણને. હું તમને આ જે બધી વસ્તુ બતાવું છું ને એ જમાનાનો હતો. આદિનાથ પરમાત્માનો ત્યારે જન્મ થયો. આજે પ્રભુનો જન્મ થયો હતો. ફાગણ વદ આઠમનો દિવસ. ભલે કરોડો અબજો વર્ષો પસાર થઈ ગયા, ખાલી આદિનાથ પરમાત્મા અને અજીતનાથ પરમાત્માના વચલા 2 ભગવાનનો વચલો સમય
50 લાખ કરોડ સાગરોપમ જેટલો હતો. આદિનાથ પરમાત્માનું ખુદનું 83 લાખ પૂર્વનું આયુષ્ય, એ પૂર્વ બરાબર 70,560 અબજ વર્ષ. એ મોટો સમય, યુગલિકોનો સમય, પરમ શાંતિનો સમય. અને એ જમાનાની અંદરમાં નાભી કુલકર રાજા અને મરુદેવી માતા આદિનાથ પરમાત્માના માતા પિતા છે. અને નાભી કુલકર રાજા એટલે કુલકરોના એક મુખિયા, ખાલી નામના મુખિયા. કોઈ ઝઘડો નહોતો થતો, કોઈ રગડા નહોતા થતા, કોઈ વાદ વિવાદ નહોતા થતા, કોઈ કોર્ટ કચેરી નહોતા થતા. થાય શેના માટે? જેને જોઈએ ત્યારે વસ્તુ મળી જતી હતી અને જીવો સંતોષી હતા. આપનારા કલ્પવૃક્ષ હતા અને જીવો સંતોષી હતા. આજે માણસનો અસંતોષ ચરમસીમાએ ગયો છે, ચરમસીમાએ. જેટલું મળે એટલું ઓછું લાગે છે. અરે ભાઈ 50 કરોડ કમાયા, 100 કરોડ કમાયા. તમે જુઓ ક્યારેક ક્યારેક કોઈ રાજનેતાના ઘરની અંદરમાં જ્યારે રેડ પડે છે ને, અને પછી એના જે પેપરોમાં ફોટા જોઈએ છે, ધ શબ્દ મોઢામાંથી નીકળી જાય. 50 કરોડ રોકડા નીકળે છે, 200 કરોડ રોકડા નીકળ્યા છે. હાઈએસ્ટ આંકડો છે 400 કરોડ રૂપિયા ઘરમાંથી રોકડા નીકળ્યા. સોનું ચાંદી હીરા માણેક તો અલગ, વળી પાછું સ્વિસ બેંકમાં જમા કરાયેલું અલગ છે. 400 કરોડ માણસને જીવવા માટે કેટલા પૈસા જોઈએ યાર, કેટલા પૈસા? 400 કરોડમાં તો માણસ 10 સાથે ખાય ને તો પણ ન ફૂટે. છતાં પણ લોભ, છતાં પણ લાલચ, છતાં પણ ગરબડ ગોટાળા કરવાના, છતાં પણ વ્યભિચાર, દુરાચાર, ભ્રષ્ટાચાર, અનાચાર બધું જ કરવાનું. માનો આ જમાનામાં કલ્પવૃક્ષ હાજર હોત ને તો કલ્પવૃક્ષના તોબા થઈ ગયા હોત, કંટાળી ગયું હોત કલ્પવૃક્ષ. એ યુગલિકો ડાયા હતા, સજ્જન હતા, શાણા હતા, સીધા હતા. હવે આદિનાથ દાદાનો જ્યારે જન્મ થયો ત્યારે ત્રીજો આરો લગભગ એનો આસપાસનો સમય ચાલુ હતો, ચોથો આરો શરૂ થવાનો હતો. હવે આખા આરાની અંદરમાં વ્યવસ્થાઓ બદલાવાની હતી. એટલે છેલ્લા સમયની અંદરમાં કલ્પવૃક્ષ ધીરે ધીરે પ્રતિસાદ આપવાનું ઓછું કરી નાખ્યું, રિસ્પોન્સ આપવાનું ઓછું કર્યું. ડિમાન્ડ સાથે સપ્લાય થવામાં વાર લાગવા મળી. પહેલા તો માગો અને તરત જ મળી જાય, સુપરફાસ્ટ. મોબાઈલની ભાષાની અંદરમાં કહીએ તો 6G નેટવર્ક, ફાસ્ટ. હજી તો દુનિયા 5G અને 6Gમાં જાય છે, ત્યાં 10G નેટવર્ક ચાલે ફટાફટ. હજી માગ્યું નથી ને વસ્તુ તમારા હાથમાં આવી નથી. ધીરે સમય બદલાયો, યુગ બદલાયો, કાલની અસર પડવા માંડી, સમય એની તાકાત દેખાડવા માંડ્યો. એટલે ધીરે વસ્તુઓ ઓછી મળવા માંડી. એટલે પછી વસ્તુઓના અભાવની અંદરમાં, યુગલિકોની અંદરમાં થોડા ઝઘડા થવા માંડ્યા. ભાઈ તારી પાસે 2 છે તો મને આપી દે ને, બોલો કે નથી આપવું, તું તારી રીતે માગી લે કલ્પવૃક્ષ પાસેથી. भाई कल्पवृक्ष पासेથી मैंने मांगा मगर नहीं दे रहा है, अभी शायद क्या मालूम क्या हो रहा है. આ બધા થોડા વિવાદો વધ્યા ને એટલે લોકો સજ્જન અને સાણા માણસો ગયા છે નાભી કુલકર પાસે. સાહેબ એ ક્યાં હો ગયા, સમજ में नहीं आ रहा. આ કલ્પવૃક્ષ ધાર્યા સમયમાં ધારેલી વસ્તુ માંગતા હતા ત્યારે પાછું આપતા હતા, હવે આપતા નથી તો સાહેબ શું કરવાનું? અને નાભી કુલકર રાજા સમજી ગયા. સાચો નેતા અને સાચો લીડર એને કહેવાય કે પોતાના સમયની અંદરમાં આવનારા સમયને સમજી લે કે અત્યારે તો આ સમય ચાલે છે પણ હવે સમય કેવો આવવાનો છે, હવેનો સમય કેવો વિચિત્ર આવવાનો છે. નાભી કુલકર સમજી ગયા. હવે ધીરે યુગલિકોનો સમય પૂરો થાય છે. હું અંતિમ કુલકર છું, હવે મારા પછી યુગલિકો નથી, આખો વ્યવહાર બદલાઈ જવાનો. હવે એક સમાજ વ્યવસ્થા જોઈશે, હવે એક ધર્મ વ્યવસ્થા, હવે એક રાજ્ય વ્યવસ્થા, હવે એક અર્થ વ્યવસ્થા, હવે એક સામાજિક નીતિ નિયમો, બંધન, સામાજિક બધા રીતિ રિવાજો બદલવા પડશે. હવે જોજો નાભી કુલકર રાજાની ઉદારતા પણ કેટલી અદ્ભુત છે કે રાજ્ય ઉપર પોતાને ચીપકી રહેવાનું મન નથી થતું. જ્યારે આ બધી સમસ્યાઓ આવીને એટલે એમને સીધું કહી દીધું, દેખો ભાઈ હવે આપણો યુગલિકોનો સમય પૂરો થવા આવ્યો છે. હવે એક નવી દુનિયા આવશે, એક નવી વિશ્વ વ્યવસ્થા આવશે, આખી એક નવી ધર્મ વ્યવસ્થા આવવાની જેનું નામ આપણે નથી સાંભળ્યું, જે વ્યવસ્થા આપણે ક્યારેય જોઈ નથી અને આપણને ક્યારેય જરૂર પણ નથી પડી. પણ હવે એ સમય આવશે. હવે આપણો સમય પૂરો થયો છે. હવે રાજા ઋષભનો સમય શરૂ થયો છે. તમે રાજા ઋષભને કહો, ઋષભ કુમારને કહો કે પિતાજીએ કીધું છે કે તમે આ બધી વ્યવસ્થાનું હેન્ડલિંગ સંભાળી લો, આની લીડરશીપ, આની કેપ્ટનસી, આનું આગેવાનું પણ, આ બધાનું માર્ગદર્શન તમારે કરવાનું છે. અને આદિનાથ દાદાને જ્યારે આ સત્તા મળી છે ને, તમને ખબર છે આદિનાથ પરમાત્માને સત્તા એવા સમયમાં મળી છે કે જે સમયમાં આ ધરતી ઉપર કશું જ હતું નહીં. જે હતું એ બધું જૂનું પુરાણું થઈ ગયું, આઉટ ઓફ ડેટ. ત્યારે કશું જ કામ નથી લાગવાનું. કલ્પવૃક્ષ શાંત થઈ ગયા, કલ્પવૃક્ષ દુનિયામાંથી અલોપ થઈ ગયા. હવે માણસને ભોજનનો સમય થયો, કપડાં પહેરવાની જોઈએ, ઘર જોઈએ,
આ બધી વ્યવસ્થાઓ કરવી પડે અને વ્યવસ્થા કરવાનું કામ હતું આગેવાન, મુખિયા, કેપ્ટનનું અને જેને લીડર બનાવ્યો છે એનું આ કામ છે. લીડર કેવો હોય? આદિનાથ પરમાત્માને જોઈ લો. નિર્ણયો કેવા કરવા પડે? આદિનાથ પરમાત્માને જોઈ લો. કેપ્ટનશીપ કેવી હોય? એ આદિનાથ પરમાત્માને જોઈ લેવાનું. આગેવાની કેવી રીતે કરી શકાય? એ આદિનાથ દાદાને જોઈ લેવાનું. ભગવાન ગભરાયા નથી. હવે શું થશે? હવે શું કરશે? લીડર ક્યારેય એવો શબ્દ ન બોલે કે હવે શું થશે, હવે શું કરવાનું છે, એની વિચારણા કરે એને લીડર કહેવાય. આજે આદિનાથ પરમાત્માની આપણે આરાધના કરીશું. પ્રભુનું દીક્ષા કલ્યાણ, પ્રભુનું જન્મ કલ્યાણ. તો પરમાત્માના જન્મ સમયમાં જે થયેલી ઉથલ પાથલ, આખો સમય બદલાયો, યુગ બદલાયો, નીતિ નિયમ બદલાવ્યા. લોકોને આમાં કન્વિન્સ કરવાના. તમે વિચારી લેજો, આદિનાથ દાદાના મસ્તક ઉપર કેટલો મોટો ભાર આવ્યો, કેટલી મોટી વ્યવસ્થા. આખું વિશ્વ એક છે. કોઈ દેશ નથી, કોઈ રાજ્ય નથી, કોઈ સીમા નથી, કોઈ રાજ્ય વ્યવસ્થા નથી, કોઈ ધર્મ વ્યવસ્થા નથી, કોઈ સમાજ વ્યવસ્થા નથી. આ સુધીની અંદરમાં એવું ચાલતું હતું કે બંને ભાઈ બહેન જન્મે અને એ જ મોટા થઈને પતિ પત્ની બની જાય. એટલે છોકરાને કોઈ છોકરી શોધવાની જરૂરિયાત નહીં, છોકરી માટે કોઈ છોકરો શોધવાની જરૂરિયાત નહીં, એના માટેના કોઈ નીતિ નિયમ નહીં. બંને જણા જન્મ્યા, વળી પાછા એ જ એ લોકો ટ્વિન્સને જન્મ આપે અને વળી પાછા એ લોકો સમય થાય એટલે બગાસું ખાતા હોય એમ એનો પ્રાણ નીકળી જાય. કોઈ ઇન્જેક્શન નહીં, કોઈ દવા નહીં, કોઈ ઓપરેશન નહીં, કોઈ ડોક્ટર નહીં. આ બધી કોઈ જ વ્યવસ્થાની જરૂર નથી. હવે બધું જ જોશે. કેવી રીતે કરવાનું, આ બધાને ટેકલ કેવી રીતે કરવાનું, મેનેજ કેવી રીતે કરવાનું. હું તો ઘણા લોકોને કહું છું કે મેનેજમેન્ટના પાઠ અગર શીખવા હોય તો ચાલી જાઓ આદિનાથ દાદાના જીવન ચરિત્રની પાસે. લીડરશીપ કેવી રીતે કરવી છે એ જાણવું છે, પહોંચી જાઓ દાદા આદિનાથની પાસે. કેપ્ટનશીપ કેવી રીતે કરવી હોય, કેપ્ટન બનવું છે ને, તમારે કેપ્ટનશીપ કેવી રીતે કરવી હોય જોઈ લો આદિનાથ દાદાનું જીવન ચરિત્ર. તમે તમારા ઘરની વ્યવસ્થા નથી સાચવી શકતા, હું મારા સાધુ સમુદાયમાં વ્યવસ્થા નથી સાચવી શકતો. ક્યારેક આપણે થાકી જઈએ, આ મારી વાત નથી માનતા, આને મારું કહેવું નથી ગમતું, આને મારી સલાહ સૂચના નથી ગમતા. ઘરની અંદરમાં રહેલા ખાલી 4-5 માણસો છે, ખાલી 4-5 માણસો. જો એને આપણે કન્વિન્સ નથી કરી શકતા તો આદિનાથ દાદાએ આ કરોડો જનમાનવોને કેવી રીતે મેનેજ કર્યા હશે? બધાને સમજાવ્યું. યુગ બદલાયો છે, સમય બદલાયો છે, નીતિ નિયમ બદલવા પડશે. બધાએ કહી દીધું એકી અવાજે, સાહેબ આપ કરો એમ, આપ અમારા લીડર, આપ અમારા કેપ્ટન, આપ અમારા રાજા, આપ અમારા માલિક, આપ અમારા સ્વામી, સબ કુછ આપો, બસ આપ રસ્તો બતાવો શું કરવાનું છે. અને આદિનાથ દાદાની પાસે શું કામ રહ્યું હશે તમે વિચારો. 83 લાખ પૂર્વ ભગવાન સંસારની અંદરમાં રહ્યા છે. 83 લાખ પૂર્વ ઘરવાસે વસિયા પરિકર યુક્તાજી. આદિનાથ દાદાનું જીવન જોઉં છું ને, હું જ્યારે પણ દેરાસરમાં આદિનાથ દાદાની પરમાત્માની પ્રતિમાને જોઉં, પ્રભુની આંખમાંથી આંખ મિલાવીને પ્રભુને કહું છું કે પ્રભુ કમાલ કરી આપે. આપ પ્રભુ ક્યારે સૂતા હશો, ક્યારે આરામ કર્યો હશે, ક્યારે ભોજન લીધું હશે. રાજ્ય વ્યવસ્થા કરવાની, સૈન્ય બનાવવાનું, લોકોને શસ્ત્ર શીખવાડવાના, શસ્ત્ર કેવી રીતે બનાવવાના એ શીખવાડવાનું, જંગલી ઘોડાઓને પાલતુ બનાવવાના, જંગલી ગાયોને પાલતુ બનાવવાની, એમાંથી દૂધ કાઢવાનું, એમાંથી ભોજન બનાવવાનું, દૂધમાંથી માવો કેમ બનાવવો, દૂધમાંથી ઘી કેમ બનાવવું, માટીમાંથી વાસણ કેવી રીતે બનાવવા, એની ઉપર રસોઈ કેવી રીતે પકાવી, અગ્નિ કેવી રીતે પેદા કરવો, અગ્નિ જતો નહીં. પછી કુંભારનું શિલ્પ, વાસણ કેવી રીતે બનાવવા, ધાતુઓ કેવી રીતે ખોદવી, સોનું ચાંદી બહાર કેવી રીતે કાઢવા, એમાંથી ઘરેણા કેવી રીતે બનાવવા, લોખંડ વગેરેમાંથી બહાર કાઢી એના ઓજાર કેવી રીતે બનાવવા, એમાંથી હથિયાર કેવી રીતે બનાવવા, મકાન બનાવવાની આખી વ્યવસ્થા કેવી રીતે કરવી. તમે છે ને સાંભળતા જાઓ અને હું બોલતો જાઉં. એટલી બાબતો આ આદિનાથ પરમાત્માને આભારી છે. હમણાં મુંબઈની અંદરમાં એક પ્રોગ્રામ થયો હતો ઋષભાઈનો. હમણાં ગચ્છાધિપતિ જે બન્યા છે આચાર્ય યશોવર્મ સુરીશ્વરજી મહારાજ, એમની પ્રેરણાથી મુંબઈની અંદરમાં એક અદભુત કાર્યક્રમ થઈ ગયો ઋષભાયન, જેમાં વિશ્વભરના પંડિતો, પ્રોફેસરો, ચિંતકો અને ધર્મ ગુરુઓને બોલાવવામાં આવ્યા હતા. અને એ લોકોને કીધું કે તમારા શાસ્ત્રોમાં જ્યાં પણ આદિનાથ દાદાનો ઉલ્લેખ જોવા માટે મળે, વેદ, પુરાણ, ગીતા, ક્યાંથી આદિનાથ દાદાના શબ્દોનો ઉલ્લેખ મળ્યો, ભલે નામ અલગ અલગ હતું. આદિ પુરાણ એ બધામાં લખ્યું છે કે આ ભરત ક્ષેત્રનું નામ પણ પડ્યું છે આદિનાથ દાદાના ભરત ચક્રવર્તી પુત્ર ઉપરથી. પ્રભુએ આખી પૃથ્વીને 100 વિભાગમાં વહેંચી નાખી. એના માટે રાજ્ય વ્યવસ્થા કરી. એક રાજ્યનો એક માલિક બનાવ્યો. એના હાથ નીચે વળી પાછા બીજા રાજ્યના બધા રાજાઓ બનાવ્યા અને આખી ધરતી ઉપર એક સમાજ વ્યવસ્થા સ્થાપી
કે જેની અંદરમાં કોઈ વ્યભિચારનું નામનું નિશાન નહીં. દેખો, માણસ છે, યુવાન થવાનો, વિષય વાસનાઓની કીડા પેદા થવાની, સેક્સની ભાવનાઓ પેદા થવાની. હવે આ યુગલિકોનો સમય નથી કે પોતાની બેન સાથે લગ્ન કરી લેવાના. હવે વ્યવસ્થા બદલાવી. એટલે કોકની દીકરી તમારા ઘરે લાવવાની, તમારી દીકરી કોકના ઘરમાં જાય, કોકની દીકરી પુત્રવધુ બનીને આવે, તમારી દીકરી કોકના ઘરમાં પુત્રવધુ બનીને જાય. અને આ બધી જ વ્યવસ્થામાં કન્વિન્સિંગ કરવાનું. એમાં વ્યભિચાર ન જાય, ભ્રષ્ટાચાર ન થાય, દુરાચાર ન થાય, અનાચાર ન થાય અને સદાચારનું પ્રવર્તન થતું જાય એવી રાજ્ય રીતિને ઘડવાની. કોઈ પુસ્તક હતું નહીં. આદિનાથ દાદાની પાસે કોઈ કહેતા કોઈ પુસ્તક નથી. બધું જ પ્રભુએ પોતાની જાતે કરવાનું, અવધિ જ્ઞાનથી જાણીને કરવાનું, પોતાના અનુભવથી કરવાનું. હું તમને સાચું કહું, 83 લાખ પૂર્વ પરમાત્મા સંસારમાં રહ્યા હશે ને, પ્રભુને ઘડીનો આરામ કરવાનો પણ સમય નહીં મળ્યો. એક 10 જણાનો પરિવાર સાચવનારી વ્યક્તિને પણ દિવસે શાંતિથી આડા પડવાનો ટાઈમ નથી મળતો. કરોડો માનવોની વ્યવસ્થા કરવાની, બધી જ રીતિઓ નવી પ્રવર્તાવાની, રાજાઓનું રાજ્ય સંચાલન, સૈનિકો, સ્ત્રીઓની કલા, પુરુષોની કલા, લિપિ. આ લખવાનું જે આપણને આવડે છે ને, એ બ્રાહ્મી લિપિની શરૂઆત કરી છે. કેવી રીતે લખી શકાય, કેવી રીતે વાતચીતોનો વ્યવહાર કરી શકાય. અને યાદ રાખજો, પહેલા કશું જ હતું નહીં, બધું જ ભગવાને ઊભું કરવાનું છે. ભગવાન પ્રોફેસર બન્યા, ભગવાન ટીચર બન્યા, ભગવાન ગુરુ બન્યા, ભગવાન માતા પિતા બન્યા, ભગવાન રસોઈયા બન્યા, ભગવાન શિલ્પકાર બન્યા, ભગવાન સુથાર બન્યા, ભગવાન દરજી બન્યા, ભગવાન કુંભાર બન્યા, ભગવાન લુહાર બન્યા. જેટલું બોલતો જાઉં એટલું. ભગવાન સંગીતકાર બન્યા, ભગવાન નૃત્યકાર બન્યા. આજે નટરાજ કહેવાય છે, નટરાજ. આ નટરાજ એટલે આદિનાથ. એમને નાચીને લોકોને બતાવ્યું કે આ નૃત્ય કલા હોય. આ ભરતનાટ્યમ, પછી કથકમ, આરંગેત્રમ, આ બધી જ નૃત્ય વ્યવસ્થાઓ ઉદ્ભવી છે. આદિનાથ દાદાએ બ્રાહ્મણી અને સુંદરીને બધી કલાઓ શીખવાડી અને કીધું કે તમે હવે લોકોને શીખવાડો. ભગવાને બ્રાહ્મી સુંદરીને શીખવાડી, બ્રાહ્મી સુંદરી એના ક્લાસ શરૂ કર્યા. એમાંથી સ્ત્રીઓ શીખતી ગઈ, પુરુષો એની કલા શીખવા મળ્યા. હાથીઓના લક્ષણ, હાથીઓને પાલતુ બનાવ્યા, એ લોકોને પાલ્યા, માનવોના વ્યવહાર માટે લીધા, ગાય ઘોડાને પાલતુ બનાવ્યા, એના દ્વારા ખેતી વ્યવસ્થા કરી. ભગવાન ખેડૂત બન્યા, ભગવાન કુંભાર બન્યા, ભગવાન લુહાર બન્યા, ભગવાન સુથાર બન્યા. કે જંગલમાં પડેલા લાકડાને ઘરમાં ફર્નિચરમાં કેવી રીતે કન્વર્ટ કરવા, કેવી રીતે ઘરમાં એને કામ લગાડવા. ખાલી એક વિચારો કે જમીનમાં પડેલી જે બધી ધાતુઓ હતી એને બહાર કાઢી અને સોના, ચાંદી, હીરા, માણેક, મોતી, પથ્થર, આ બધાનો વ્યવહાર કેવી રીતે કરવો, આ બધું શીખવાડ્યું છે આપણા આદિનાથ દાદાએ. આજે આ પ્રભુનો જન્મ કલ્યાણક છે. વિશ્વ માત્રના ઉપકારી હોય તો આદિનાથ દાદા. સમગ્ર દેશે 4 રસ્તા ઉપર આદિનાથ દાદાની પ્રતિમા મૂકવી જોઈએ અને કહેવું જોઈએ કે અમારા આદિ પુરુષ છે, અમારા આદ્ય પુરુષ છે, અમારા પિતામહ છે. આ અમારા યુગાદી દેવ આદિનાથ દાદા છે, જેમને બધી શરૂઆત કરી. આપણે આદિનાથ દાદાને ખાલી પરમાત્મા તરીકે ઓળખ્યા છે. પ્રભુને આ નજરે જોજો કે જ્યારે કોઈને રસોઈ બનાવતો નહોતું આવડતું, ત્યારે પરમાત્માએ પહેલી વાર રસોઈ કેમ બનાવી એ શીખવાડ્યું. જ્યારે કોઈને કુંભાર કલા નથી આવડતી કે માટીના ઘડા કેમ બનાવવા, જંગલોમાં પાણી છે એને કેવી રીતે ઝીલવું, એને આગ કેવી રીતે પેદા કરવી, આગ પેદા કરી, 2 પથ્થર ઘસ્યા, એમાંથી આગ પેદા કરી, એમાંથી નીચે લાકડા મૂક્યા, એની ઉપર વાસણ મૂક્યું, એમાં ખેડૂત બનીને ભગવાને ધાન્ય પેદા કરાવી આપ્યું અને એમાંથી આવી રીતે ચોખા બનાવાય, આવી રીતે ભાખરી બનાવાય, આવી રીતે રોટલી બનાવાય, આવી રીતે ઢોસા, મંચુરિયન ને બધું વસ્તુ બનાવાય. આ બધું શીખવાડ્યું છે આદિનાથ દાદાએ. એટલે આદિનાથ દાદા રસોઈયા પણ બન્યા હતા. શું નથી બન્યા પ્રભુએ? 83 લાખ પૂર્વની અંદરમાં પ્રભુની જવાબદારી હતી. ભગવાને તો વૈરાગ્ય હતો, સંયમ જીવન લેવું હતું. પ્રભુએ આજના દિવસે સંયમ જીવનનો સ્વીકાર કર્યો છે. પરમાત્મા કે આના માટે નતા જન્મ્યા. પ્રભુનું હૃદય તડપતું હતું સંયમ જીવન લેવા માટે, પણ પ્રભુ સમજતા હતા કે મારે સંયમ લેતા પહેલા રાજ્ય વ્યવસ્થા, ધર્મ વ્યવસ્થા, સમાજ વ્યવસ્થા, નીતિ વ્યવસ્થા, અર્થ વ્યવસ્થા અને એક વ્યવહાર વ્યવસ્થા મારે બનાવીને જવી પડશે. વરના આખો યુગ વ્યભિચારી બની જાય. જેને જે ગમે છોકરી લઈ જાય, જેને જે ગમે પુરુષ સાથે વ્યભિચાર કરી નાખે. પ્રભુએ કીધું લગ્ન વ્યવસ્થા બનાવો, એક સ્ત્રી સાથે સંતોષ માનો, સ્વદ્વારા સંતોષ વ્રત સ્વીકારો. રાજાઓને સમજાવ્યા, રાજ્ય વ્યવસ્થા કરો, તમે તમારા પ્રજાના પિતા બનો, પ્રજાને પુત્રની જેમ પાલન કરો. દરેક વ્યક્તિને એક આગેવાનની જરૂર હોય છે, દરેક વ્યક્તિને એક માલિકની જરૂરિયાત હોય છે, દરેક વ્યક્તિને કેપ્ટનની જરૂરિયાત હોય છે. રાજા કેપ્ટન બને, એને ખાલી સુખ સાહેબી નથી ભોગવવાની, એને પ્રજાના સુખ દુઃખની ચિંતા કરવાની છે. આજના નેતાઓએ આદિનાથ દાદા પાસેથી શીખવું જોઈએ.
આજના નેતાઓએ આદિનાથ દાદા પાસેથી આ બોધપાઠ લેવા જોઈએ. આજના આગેવાનોએ આદિનાથ દાદાના શાસ્ત્રમાંથી પાઠ શીખવા જોઈએ કે કેવી રીતે સંચાલન કરાય, કેવી રીતે મેનેજમેન્ટ કરાય. ખાલી પુસ્તકો વાંચવાથી નહીં આવડે, આદિનાથ દાદાનું આખું જીવન ચરિત્ર વાંચવું પડશે. આજે તમારા સર્કલમાં, તમારા પરિચયમાં કોઈક એવા ઓફિસર હોય, કોઈક એવા મેનેજમેન્ટ ગુરુ હોય, કોઈ એવા મોટિવેશનલ સ્પીકર હોય, એને આદિનાથ દાદાની આ વાતો પહોંચાડજો કે જો અમારા આદિનાથ દાદાએ 83 લાખ પૂર્વ સંસાર માટે ફાળવી નાખ્યા. 84 લાખ પૂર્વનું આયુષ્ય છે, એમાંથી 83 લાખ પૂર્વ તો પ્રભુ સંસારમાં રહ્યા. હવે 1 લાખ પૂર્વ બાકી છે. બધી જ વ્યવસ્થા બતાવી દીધી. માણસ જાતને એક સરસ મજાનો ન્યાય નીતિ સંપન્નનો રસ્તો બતાવી દીધો. માર્ગાનુસારીના ગુણો બતાવી દીધા. એને સદગુણી કેવી રીતે બનવું, એને સદાચારી કેવી રીતે બનવું, એને ગૃહસ્થ ધર્મ કેમ ચલાવવો, આ બધું જ પરમાત્માએ બતાવી દીધું. લગ્ન વ્યવસ્થા, બધી જ જાતની વ્યવસ્થાઓ બતાવી દીધી. સમાજને ગોઠવી દીધો અને એના માટે પ્રભુએ 83 લાખ પૂર્વ ફાળવ્યા છે. એક પૂર્વ બરાબર 70,560 અબજ વર્ષ. વિચારો પ્રભુએ કેવી મહેનત કરી હશે આપણા માટે. આ આદિનાથ દાદા આપણા માટે આટલી બધી મહેનત કરે છે. અને પછી પરમાત્માને લાગ્યું કે બસ હવે બધું સરસ મજાનું છે. 100 દીકરાને 100 રાજ્ય વેચી દીધા. ભરત ચક્રવર્તી બનવાના હતા, બાહુબલીને બહલી દેશ આપી દીધો. એટલે કે આજના સમયનું અફઘાનિસ્તાન, એ બધો જે આખો એરિયા છે ને, એ બધો બાહુબલીજીનો હતો. આ રીતે આખી વ્યવસ્થા બનાવી દીધી. અને પ્રભુને લાગ્યું કે હવે બસ મારે હવે આત્મકલ્યાણ કરવું છે. જે સમયમાં ખરો આરામ કરવાનો સમય આવ્યો અને પ્રભુ આત્મસાધના કરવા નીકળી પડ્યા. 1 લાખ પૂર્વ બાકી છે. વિચારી લેજો, 20 ઓવરની મેચ હોય અને 19 ઓવર તો પતી ગઈ છે. માત્ર 1 ઓવર બાકી છે અને 1 ઓવરની અંદરમાં પોતાની પણ હવે આત્મકલ્યાણની સાધના કરવાની છે. અને 1 લાખ પૂર્વ બાકી હતા. અને 9 લોકાંતિક દેવો આવ્યા, વિનંતી કરી. ઇન્દ્ર મહારાજા આવ્યા. આ ધરતી ઉપરની પહેલી દીક્ષા, સૌ પ્રથમ દીક્ષા. હજી સુધી કોઈની દીક્ષા જ નથી થઈ. કોઈ પૂછે કે આજે સમણી ભગવંતોની જે વારે તહેવાર દીક્ષાઓ જોવા માટે મળે છે. આજે આપણે દીક્ષાના જય જય નાદો સાંભળીએ છીએ. કોઈ જગ્યાએ 56, કોઈ જગ્યાએ 60, કોઈ જગ્યાએ 75, કોઈ જગ્યાએ 14, કોઈ જગ્યાએ 20 દીક્ષા, કોઈ જગ્યાએ 100 દીક્ષા એક સાથે જોવા માટે મળે છે. એ બધાનું આદિ પરિવર્તન કર્યું હતું આજના દિવસે, એટલે કે ફાગણ વદ આઠમના દિવસે. આજના દિવસથી પરમાત્માએ સંયમ જીવનનો સ્વીકાર કરેલો હતો અને પ્રભુ નીકળી પડ્યા છે સંયમ જીવનના માર્ગે. હવે જોવાની વાત એ છે, જે વ્યક્તિ 83 લાખ પૂર્વ સુધી સંસારમાં રચ્યો પચ્યો હોય, આકંઠ ડૂબેલો હોય, આકંઠ, જેની ઉપર બધી જવાબદારી હતી. સુનંદા સુમંગલા નામની 2 પત્ની, 100 પુત્રો, 100 પુત્રોના હજારો પૌત્રો, એના વળી પાછા દીકરાના દીકરાઓ, અને આ બધું જ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા, બધું જ આદિનાથ પરમાત્માની જવાબદારી હતી. હવે આ વ્યક્તિને સડનલી અધ્યાત્મના માર્ગે જમવું હોય, જે વ્યક્તિએ આટલા વર્ષો, ઘણા લોકોને એવું થાય છે ગુરુદેવ 50 વર્ષ સંસારમાં રહ્યા હોઈએ ને તો શરૂઆતના વર્ષોમાં તો એનું આકર્ષણમાંથી બહાર નથી આવતા, એના જ વિચારો મગજમાં ચાલે. તો આદિનાથ દાદા 83 લાખ પૂર્વ સંસારમાં રહ્યા હશે. પ્રભુ કહે છે જ્યારે કરવું પડે છે ત્યારે બધું જ કરી લેવાનું. અને જ્યારે હવે આત્મકલ્યાણ કરવાનો સમય આવે છે ને ત્યારે બધું છોડી પણ દેવાનું, બધું જ ભૂસડાવી દેવું. દીક્ષા પછી પરમાત્મા એક અલગારી અણગાર બની ગયા, અંતર્મુખ અણગાર બની ગયા. સમસ્ત સંસારને કાપીને ભગાવીને ફેંકી દીધો. 100 પુત્રો, હજારો પૌત્રો, આટલું વિરાટ રાજ્ય, સાર્વભૌમ ચક્રવર્તી કરતા પણ મોટું રાજ્ય પ્રભુએ ભોગવ્યું છે. અભૂષિત ચક્રવર્તી હતા. પરમાત્મા લિસ્ટમાં નહીં આવેલા અનલિસ્ટેડ ચક્રવર્તી હતા. આટલું મોટું રાજ્ય સુખ ભોગ્યું છે. પણ પરમાત્મા હવે આત્મસાધનામાં નીકળી પડ્યા ને. જો ફાગણ વદ સાતમના દિવસે પરમાત્માએ વર્ષીદાન દેવાનું આપ્યું. આઠમનો દિવસ આવ્યો, આજનો ધન્ય દિવસ. આ અવસર પેઢીની સૌ પ્રથમ દીક્ષા. 18 કોટી સાગરોપમ પછી પહેલી દીક્ષા થઈ રહેલી છે. આ ધરતીના માનવોને દીક્ષા શું એ ખબર નથી, સાધુ શું એ ખબર નથી, સાધુના આચારો શું હોય એ ખબર નથી. પરમાત્માએ બધું શીખ્યું છે, પણ પ્રભુ કે આ તો હું નહીં શીખું, મારે મારું કર્મ ખપાવવું છે. અને દીક્ષાના બીજા દિવસે પરમાત્મા જ્યારે ગોચી વળવા જાય છે, પ્રભુને છઠનું પચકાન છે. સાતમ અને આઠમનો પ્રભુને છઠ, એટલે વર્ષિતપવાળા છઠથી શરૂઆત કરે છે. આજે હજારો વ્યક્તિઓને વર્ષિતપનો ઉપવાસ હશે.
કોઈએ ગઈકાલથી શરૂ કરી દીધો હશે, સાતમથી, અને નોમના દિવસે ભગવાન જ્યારે વરવા માટે જાય છે અને જેના ઘરે જાય છે ને, ઓહો, આપણા રાજા ઋષભ, આપણા આદિ, આપણા મસીહા, આપણા ઉપકારી, અને આપણા દાદા છે, પ્રપિતામહ છે. પ્રભુ બોલો શું જોઈએ? સોના, ચાંદી, હીરા, માણેક, મોતી, રત્ન, હાથી, ઘોડા, રૂપૈયા, બધું જ લઈ જાઓ. પ્રભુ આપનું છે, આપે જ અમને શીખવાડ્યું છે બધું. પણ આદિનાથ દાદા પાછા વળી ગયા. લોકો સ્તબ્ધ છે. શું જોઈએ છે આપણા પ્રભુને? ઘર ઘરમાં ઘૂમે છે, નગર નગરમાં જાય છે, ગલી ગલીની અંદરમાં ઘૂમે છે. પ્રભુ ચારે કોર ભૂમિ બને છે, અને પણ પરમાત્મા મોડું નથી બગાડતા. રોજ એકાસનાનું પચકાન લઈને જવાનું, અને આમ કરતા 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 13 મહિના પૂરા થયા છે. એ તો આપણે વાત કરીશું વૈશાખ સુદ ત્રીજના દિવસે. વળી પાછું આદિનાથ દાદાને યાદ કરીશું. એ શ્રેયાંશ કુમારનું પાણું, એ ભવ્ય ઇતિહાસ, એનો અદ્ભુત મહિમા, એ તો આપણે ત્યારે યાદ કરીશું. પણ આપણે વાત એ જોવી છે કે 83 લાખ પૂર્વ ભગુ સંસારમાં રહ્યા છતાં પણ સંયમ જીવનમાં આવ્યા પછી પરમાત્માને કોઈ મોશોખ નથી, કોઈ સંસારને યાદ નથી કરતા. કેવી પરમાત્માની અલિપ્તતા હશે! સંસારમાં રહ્યા, એક જવાબદારી રૂપે બધું જ કરે છે, પણ પ્રભુ અલિપ્ત છે, પ્રભુ નિર્લેપ છે. અરે આપણે તો ખાલી અમારા જેવા સાધુ ખાલી 4 મહિના ચોમાસું કરે ને કોઈ જગ્યામાં, તોય મમતાના બંધનોથી બંધાઈ જવાય છે, તોય કેટલાક ભક્તોના સ્નેહની અંદરમાં જકડાઈ જવાય છે, તોય એમ થાય છે કે પછી વિહાર કરશું, રહેવાનું ને. લોકોની આટલી બધી ઈચ્છા છે ને, આટલી બધી ભાવના છે ને. જ્યારે આદિનાથ દાદા નીકળ્યા તો સાપ જેમ કાચડી છોડીને નીકળી પડે ને, એમ પ્રભુ છોડીને નીકળી પડ્યા. પ્રભુ ઉપવાસી છે, વર્ષોપવાસી છે. આપણે આ દીક્ષા કલ્યાણ દિવસે પરમાત્માની જન્મ કલ્યાણકમાં યાદ કરવું છે પરમાત્માની જવાબદારી, અને દીક્ષા કલ્યાણકમાં યાદ કરવી છે પરમાત્માની નિર્લેપતા, પ્રભુની અલિપ્તતા. પ્રભુ અલિપ્ત છે, પ્રભુ લેપાયા નથી. એક સંયમ જીવનના માર્ગે જવું હોય તો આદર્શ છે આદિનાથ દાદા, કે સંસારમાં હતા ત્યાં સુધી ભલે બધું જ કર્યું, તમારે કરવું પડતું હતું. હવે તમે સંયમ જીવનના માર્ગે આવ્યા છો તો આ બધું જ ભગાવી દો. હવે એકનું આત્મકલ્યાણ, આત્મહિત, આત્મચિંતન, ખોવાઈ જવાનું, અને પ્રભુ ખોવાઈ ગયા. પરમાત્માએ એ પણ નથી કીધું, ઈશારો પણ નથી કર્યો કે ભોજન જોઈએ છે. ભાઈ ભૂખ લાગી છે, પાણી નથી અને ભોજન નથી, અન્ન નથી અને ભોજન નથી અને પાણી નથી. આમ પરમાત્મા 13 મહિના પરિપૂર્ણ કરે છે. શું પ્રભુનું સાહસ છે, પરમાત્માનું સત્વ છે. આજના ધન્ય દિવસે આપણને આદિનાથ દાદાનું આ શ્રવણ કરવા માટે મળે, એ પણ આપણું ધન્ય ભાગ્ય છે. કંઈક એમાંથી આપણે શીખીએ. આદિનાથ દાદા પાસેથી આજે આપણે આટલું શીખવું છે કે પ્રભુ તમારા જેવી જવાબદારી પાલન, કર્તવ્ય પાલનનું ભાન પણ મને મળે, અને જ્યારે કર્તવ્ય પરિપૂર્ણ થઈ જાય ત્યારે મારે એમાંથી કેમ અળગા થઈ જવું, પ્રભુ એ પણ મને શીખવા માટે મળે. આજે હજારો લોકો વર્ષી તપ શરૂ કરશે, ખૂબ અનુમોદના કરજો. આ વખતે તો વળી પાછો 13ના બદલે 14 મહિના કરવાનું છે. જેઠ મહિનો અધિક છે, 1 મહિનો અધિક છે, એટલે 14 મહિનાનો આજથી વર્ષી તપ શરૂ થવાનો. હજારો વર્ષી તપવાન લોકોને શુભેચ્છાઓ પાઠવું છું. જે લોકો વર્ષી તપ કરે છે એ લોકોને કહેજો કે આજે આ ઋષભદેવ પરમાત્માનું આ ઓડિયો પ્રવચન એમને સંભળાવી દેજો, એમને સમજાવી દેજો કે સાંભળો, વર્ષી તપ કરનારની કેટલી મોટી જવાબદારી છે. આદિનાથ દાદાના પગલે પગલે ચાલવું છે તો પ્રભુના જેવી નિર્લેપતા, પ્રભુની જેવી નિસ્પૃહતા, પ્રભુના જેવી અલિપ્તતા, પ્રભુના જેવી નિરીહતા, પ્રભુના જેવી કર્તવ્ય પાલનની વૃત્તિ, પરમાત્મા જેવું ઔચિત્ય, આ બધું જ આપણા જીવનમાં આવે તો જ આપણો કરેલો વર્ષી તપ કામ લાગે, તો જ આપણા વર્ષી તપ સાર્થક થઈ શકે. આજે આદિનાથ દાદાનો જાપ કરજો, ખૂબ ભક્તિ કરજો. આદિનાથ દાદાને વારંવાર યાદ કરજો કે પ્રભુ તમારી કૃપાથી જ આ બધું અમને જોવા માટે મળ્યું છે. આજે કોઈ જગ્યાએ ન્યાય, નીતિ, સદાચાર અને વ્યવહારુતા અને હજી પણ સમાજ જીવવા જેવો દેખાય છે, એ આદિનાથ દાદાએ બનાવેલો આ પંથ છે. એની ઉપર લોકો ચાલ્યા છે, માટે આપણને જોવા માટે મળે છે. આજે પ્રભુનું દીક્ષા કલ્યાણ, પ્રભુનું જન્મ કલ્યાણ, સાથે આ વર્ષી તપનું શુભારંભનો શ્રેષ્ઠ દિવસ. બસ આદિનાથ દાદાના ચરણોની અંદરમાં વારંવાર નમસ્કાર કરી અને આ પ્રવચન પરિપૂર્ણ કરું છું. આવતીકાલથી વળી પાછી આપણી હરિવિક્રમ ચરિત્રની કથા શરૂ થઈ જશે. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો